નમસ્કાર મિત્રો, હું છું વિનોદ સોલંકી, જાગૃત નાગરિક કપડવંશ. હાલ આપણે ડાકોરમાં છીએ અને જોઈ શકો છો ડાકોરની અંદર નગરપાલિકાનું તંત્રના ખાડા. કારણ કે જોઈ શકો છો તમે નગરપાલિકાનું જે તંત્ર છે એના ખાડા કેવા પડ્યા છે. જો મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે. બરાબર. હા ભાઈ એવું કે પોતાના પ્રાઇવેટ કેબી શાહ પોતાના ખર્ચે, એક કાકા કોઈ છે કેબી શાહ કરીને એમના ખર્ચે આ ભાઈ હાલ પોતાના ખર્ચે ખાડા પૂરી રહ્યા છે. પણ નગરપાલિકાનું તંત્ર જાગતું નહીં. જુઓ તમે, નગરપાલિકાનું તંત્ર હજુ સુધી જાગ્યું નથી. આવડા મોટા ખાડા પટ્ટે હોય તો ધર્મસ્થાન છે, ત્યાંથી લોકો અહીંયા મંદિરે આવતા હોય, પણ ડાકોરના નગરપાલિકાની અંદર આવડા મસ્ત મોટા ખાડા પડ્યા હોય તો નગરપાલિકામાં બેઠેલા કાઉન્સિલરો તમારી પણ એક ફરજ બને છે કે ભાઈ ડાકોરની અંદર પદયાત્રાઓ કે જે લોકો દર્શન કરવા માટે, રાજા રણછોડના દર્શન કરવા માટે અહીંયા આવતા હોય અને અહીંયાથી કોઈ પણ વાહન લઈને નીકળતા હોય, બરાબર, તો મસ્ત મોટા ખાડા પડ્યા છે. આ ખાડાની અંદર કેવી હાલત થાય. સ્થાનિક ધારાસભ્ય શ્રી, ડાકોરમાં રહેતા સ્થાનિક ધારાસભ્ય શ્રી તમારે બી ધ્યાન દોરવું જોઈએ કે તમારે ટકોર કરવી જોઈએ. આવડી મોટી મુશ્કેલીઓ લોકોને પડતી હોય અવર જવર કરવામાં, બરાબર, તો તમારે બી ધ્યાન આપવું જોઈએ આ બાબતે. એક જાગૃત નાગરિક તરીકે હું તમને પણ કહું છું, જુઓ તમે આ જ પરિસ્થિતિ આખા ડાકોર ગામમાં થઈ રહી છે. અને અહીંયા જોઈ શકો છો, જો કેવા મસ્ત મોટા ખાડા પડે છે. જોઈ શકો છો કેવા મસ્ત મોટા ખાડા પડે છે. તંત્રને મારી રજૂઆત છે કે ભાઈ ખરેખર આ ડાકોર ધામ એક યાત્રાનું ધામ છે. યાત્રા ધામની અંદર લોકો કંઈકથી રાજા રણછોડના દર્શન કરવા આવતા હોય અને આજે યાત્રાધામમાં ખાડાઓનું રાજ ચાલતું હોય. જુઓ તમે, મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે ડાકોર ગામની અંદર. આ રોડ છે મંદિર જવાનો, કપડવંશથી આવતો રોડ અને મંદિર તરફ જતો રોડ છે. જોઈ શકો છો તમે, મસ્ત મોટા ખાડા પડ્યા છે. જુઓ હાલ આ ડાકોરની પરિસ્થિતિ જુઓ, ખખડધજ રોજ. ખરેખર નગરપાલિકાના તંત્રે જાગવું જોઈએ, આ ખાડાઓનું નષ્ટ કરવું જોઈએ. અત્યારે વરસાદ રહી ગયો છે, વરસાદ રહ્યો છે ત્યાં સુધી ખાડાઓ પુરાઈને તાત્કાલિક પુરાણ કરાવીને આ ખાડાઓ જલ્દી પુરાય તેવી મારી નગરપાલિકામાં જે બેઠેલા અમને વિનંતી છે, અથવા તો ધારાસભ્યશ્રીને પણ નમ્ર જ છે કે તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે.